આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનું મહત્વપૂર્ણ નિવેદન છે. કોંગોથી વડોદરા આવેલા વ્યક્તિમાં ઇબોલાના શંકાસ્પદ લક્ષણો 5 થી 7 દિવસ પહેલા મુંબઈ મારફતે વડોદરા પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગે બ્લડ સેમ્પલ માટે તપાસ મોકલ્યા છે. દર્દીને સિવિલ હોસ્પિટલના અલગ વોર્ડમાં રખાયો છે. અગમચેતીના ભાગરૂપે 11 દિવસ ક્વોરન્ટાઇન કરાશે. હજી સુધી ઇબોલા કોઈ કેસની પુષ્ટિ થઈ નથી. સોશિયલ મીડિયા પર ખોટા મેસેજથી દૂર રહેવા અપીલ કરાઈ છે. અમદાવાદ અને સુરતમાં પણ ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે. આરોગ્ય વિભાગની ટીમ સતત મોનિટરિંગમાં લાગી છે. દરેક ક્ષેત્ર પર સરસ રીતે કામગીરી કરી રહી છે અને હજી આવી કોઈ પણ બાબતો હોય તો ચોક્કસ પ્રકારે અમારા આરોગ્ય અધિકારી જે તે હોસ્પિટલ, મેડિકલ કોલેજ અથવા તો PHC CHC સેન્ટર પર મળે અને એમની પાસેથી દવા લે. પરંતુ આ કેસ માત્ર યુગાન્ડા અને કોંગોથી આવેલા વ્યક્તિ માટે જ છે. એટલે ત્યાંથી આવેલા છે એટલા માટે આપણે શંકાસ્પદ તરીકે એમને મૂલ્યાંકન કરીએ છીએ. એમને હજી ઇબોલા વાયરસની છે કે નથી એ પુષ્ટિ થઈ નથી, માટે ગભરાવાની કોઈ જરૂર નથી.